તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4. મહેસાણામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગનું આયોજન. મહિલાઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 નિમિત્તે મહેસાણા જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ અને રમતગમતમાં તેમની ભાગીદારી વધારવા માટે ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના મેરા યુવા ભારત વિભાગ, રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ અને જિલ્લા પ્રશાસન મહેસાણાના સંયુક્ત ઉપક્રમ હેઠળ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દેશભરના લગભગ 250 જિલ્લાઓમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અસ્મિતા લીગનો મુખ્ય હેતુ યુવતીઓ અને મહિલાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવો, તેમનો આત્મવિશ્વાસમાં વધારો કરવો અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવો છે. મહેસાણામાં કાર્યક્રમ અંતર્ગત 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ જેવી રમતગમત સ્પર્ધાઓ તેમજ રસપ્રદ રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાઓ અંદર 13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી ઉપરના 3 જૂથ યોજાશે. કાર્યક્રમ તારીખ 8 માર્ચ સવારે 6 વાગ્યે મહેસાણા તાલુકાના પંચોટ ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ સંકુલમાં યોજાશે. કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક યુવતીઓ અને મહિલાઓએ ભારત સરકારના માય ભારત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન અને માય ભારત મહેસાણા દ્વારા આ કાર્યક્રમનું આયોજન 8મી માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ મંત્રાલય, ગુજરાત સરકારનું રમતગમત યુવા સાંસ્કૃતિક કાર્યક્રમ મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાથે સાથે મહેસાણા જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ આપણે 8/3/2026ના રોજ મહેસાણા જિલ્લામાં પણ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ અને યુવતીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યેની એક સભાનતા કેળવાય અને સાથે સાથે યુવતીઓ અને મહિલાઓ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત થાય, આત્મવિશ્વાસમાં વધારો થાય અને એમના સ્વસ્થ તેમજ સક્રિય જીવનશૈલી વધે, એના માટે આપણે એક પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મહેસાણાનું જે આપણું સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ ખાતે 8/3/2026ના રોજ આ કાર્યક્રમ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને આપના માધ્યમથી આપણા મહેસાણા જિલ્લાની તમામ યુવતીઓ અને મહિલાઓને ખાસ આ કાર્યક્રમમાં ભાગ લેવા. કાર્યક્રમ વિશે વાત કરું તો અંડર 13, 13 to 18 અને 18 વર્ષથી ઉપરની જે યુવતીઓ મહિલાઓ છે આમાં ભાગ લઈ શકશે. 3 પ્રકારની આપણે રમતો સ્પર્ધાનું આયોજન કર્યું છે. ખાસ કરીને 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દોડ અને એક રસ્સાખેંચ જે આપણી જૂની પરંપરાગત જે રમત છે એનું પણ આપણે આયોજન કરેલું છે. તો આપના માધ્યમથી ખાસ જિલ્લાની સૌ યુવતીઓ અને મહિલાઓ આમાં જોડાય એવી અપીલ કરું છું. આ સિવાય અન્ય રમતોનો સમાવેશ નથી કરવામાં આવ્યો તો પછી? ના, અત્યારે જે આપણને સૂચના મળી છે એમાં આ રમતગમતનો આપણે સમાવેશ કર્યો છે અને ભારત સરકારનું જે માય ભારત પોર્ટલ છે એની ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. રમતગમતમાં જે મહિલાઓ ઉત્તીર્ણ થશે એના માટે શું આપણે આયોજન કર્યું છે? એમાં જે અત્યારે હાલના તબક્કે માહિતી નથી, પરંતુ જે કંઈ રાજ્ય સરકાર તરફથી એમાં જે પ્રોત્સાહક ઇનામ કે જે કંઈ આપવાનું થશે એ આપણે કરીશું. એ અમે આપને પછી માહિતી આપીશું. આમાં કોણ કોણ એપ્લાય કરી શકશે 18 થી 30 વચ્ચે? મતલબ કોઈ એજ્યુકેશનનું એવું કંઈ ખરું? ના, મેં કહ્યું ને કે 3 કેટેગરી છે. 13 વર્ષથી નીચેના, 13 થી 18 વર્ષના અને 18 વર્ષથી ઉપરના, અને 3 પ્રકારની સ્પર્ધાઓ: 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ અને રસ્સાખેંચ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો.
જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.